કચ્છ જિલ્લા ભાજપ દ્વારા વીબીજી રામજી અંગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા, જેઓએ આ નવા અધિનિયમની મુખ્ય વિશેષતાઓની વિગતવાર માહિતી આપી હતી। ગ્રામ્ય જીવનને ગામની અંદર આંગણવાડી હોય, શાળા હોય, હોસ્પિટલ હોય, ચેકડેમ હોય, ડેમ હોય, સ્વસહાય જૂથ ચાલતા હોય, ખેડૂતોલક્ષી યોજનાઓ હોય, આ બધી જ યોજનાઓનો ખૂબ મોટા પ્રમાણમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને 50% સ્વતંત્રતા જે છે એ ગ્રામ પંચાયતને આપવામાં આવી છે, જેથી કરીને પોતે જ યોજનાઓ બનાવી શકે, યોજનાઓનો અમલ થઈ શકે અને ગ્રામ્ય જીવનને સાચા અર્થમાં જીવંત રાખવું, મજબૂત રાખવું, એના ઢાંચાને મજબૂત કરવો, જે આ યોજનાની અંદર ખૂબ જ મહત્ત્વના મુદ્દાઓ આ જે નરેન્દ્રભાઈ યોજના લાવ્યા છે એ ગ્રામીણ વિકાસ જી રામજી યોજના, એમાં આ ગામડાના જે લોકો છે એને ગામડાના પોતે જ લોકો નક્કી કરશે। 50% યોજનાઓ એવી છે કે જે ગામ લોકો એ ગ્રામસભા પોતે નિર્ણય કરશે કે અમારા ગામમાં આ વસ્તુની જરૂર છે ને આ કામ કરવું છે, એ જ કામ થશે। એટલે ગામમાં ચેકડેમ બનાવવાની વાત હોય, ગામમાં નાના મોટા રસ્તા રોડની કામ હોય, ગટરના કામ હોય, ગ્રામીણ વિકાસને લગતા જે નાના કામો હોય, ડેરી બનાવવાનું કામ હોય, જે હોય, આ બધામાં આ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે।